શીખી જશો ઇંગ્લિશ અઠવાડિયામાં. મિત્રો, શીખી જશો અંગ્રેજી અઠવાડિયાના બીજા દિવસમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા વિડીયોમાં તમને ખબર છે કે આપણે ઇન્ડેક્સ જોઈ હતી. શું હતું ઇન્ડેક્સમાં, યાદ છે કે નહીં? તો જોઈએ મિત્રો, ઇન્ડેક્સમાં આવે તમને ખબર છે કે આપણે એટલી વસ્તુ ડિસ્કસ કરી હતી. ગઈકાલના વિડીયોમાં આપણે જોયું હતું રીઝન, કારણો. યાદ રાખજો કે કારણો ભૂલવાના નથી મિત્રો. અને હા, જો આ તમને વિડીયો યુઝફુલ થયો હોય, તમને આમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય, અથવા તમને આમાં એક સ્ટ્રેટેજી બંધાણી હોય મિત્રો અંગ્રેજી શીખવાની, તો આ વિડીયોને તમે તમારા મિત્રો, તમારા પ્રિયજનો અથવા તમારા પરિવારજનોને સાથે શેર કરજો મિત્રો. ક્લિયર? હવે મિત્રો, ગયામાં આપણે જોયા હતા કારણો. હવે આજના વિડીયોમાં આપણે મિત્રો જોશું ટુ બીના રૂપો. શું છે ટુ બીના રૂપો? ટુ બીના રૂપો આપણે 2 દિવસથી કરીએ છીએ મિત્રો. ચલો એક નજર, એક ઝલક એના ઉપર નાખીએ મિત્રો. હવે ટુ બીના રૂપોની હેડિંગ બાંધીએ. ટુ બીના રૂપોમાં મિત્રો આવે શું? તો અહીંયા જુઓ, ટુ બીના રૂપોમાં એટલે કે એમાં આવે તમારે એક શીખવાનું હોય એમ ઇઝ આર, એક શીખવાનું હોય વોઝ અને વર, અને એક શીખવાનું હોય વિલ બી અને શેલ બી. એક વસ્તુ તમે નોટિસ કરી ગાઈસ કે આપણે ગુજરાતી લોકો છીએ કે નહીં, તો બધી વસ્તુનું ગુજરાતી આવડે ને અથવા ગુજરાતી ખબર પડે ને તો જ તમે હું યાદ રાખી શકીએ. બાકી કોઈ પણ લેવલનું તમે અંગ્રેજી શીખો ને, તમને જોઈને ગુજરાતી ખબર ને તમને સેટિસ્ફાઈડ ના થાય કે ખબર તો પડે પણ મજા ના આવી, તો એવી ફિલિંગ આવે કે નહીં? તો એ ફિલિંગથી આપણે ભાગવાનું નથી, એને આપણે એની સામનો કરવાનો છે કે જે વસ્તુ નવી ખબર નથી ને એનું ગુજરાતી આપણે શીખવાનું. તમે અને હું, આપણે મધર ટંગ ગુજરાતી છે કે નહીં, તો એને ગુજરાતીમાં જ મગજમાં ઉતારવું પડે. ડાયરેક્ટ ઉતારવાની કોશિશ કરો ને મિત્રો, તો 1 કલાક, 1 દિવસ ને 1 મહિનો વધીને યાદ રહે, પછી તો ભૂલાઈ જાય, બધું બાષ્પીભવન થઈ જાય. ક્લિયર કે નહીં? હવે જુઓ, સૌથી પહેલા આપણે જોઈએ એમ ઇઝ આર. ભાઈ એમ ઇઝ આરનો મતલબ શું થાય? તો અહીંયા એમ ઇઝ અને આર એનો મતલબ થાય છે છા અને છું. આવો કંઈક મતલબ થાય. તમને ખબર છે કે આને તમારે એક સેટ કરવાનું હોય ફેમિલી સાથે. આઈ વી યુ, ધે, હી, સી, ઇટ, નામ એકવચન અને નામ બહુવચન. હવે કોની સાથે એમ લાગે અને કોની સાથે ઇઝ લાગે એ વસ્તુ આપણે જોઈએ. તો આઈની સાથે લાગે એમ. આઈ નો મતલબ થાય હું અને એમ નો મતલબ શું થાય મિત્રો? છું. આ 2 શબ્દ ભેગા થવાથી આ એક મિનિંગફુલ વર્ડ બની ગયો, હું છું. ક્લિયર? હવે વી ની સાથે લાગે આર. અમે છે, યુ આર, તમે છો, ધે આર, તેઓ છે, છીએ કયો કે છે, બધું એક જ. હવે આ 4 લોકોને અંગ્રેજીના બાળકો કહેવાય. હવે અંગ્રેજીના બાળકો એટલે શું? તો કે ભાઈ બાળકોની તમને ખબર છે કે નહીં, કાંઈક ને કાંઈક ડિમાન્ડ હોય. તો આની શું ડિમાન્ડ છે? તો આની એવી ડિમાન્ડ છે કે ભાઈ આખા અંગ્રેજીમાં મારી બાજુમાં તમે કોઈ પણ સ્પેલિંગ મૂકો ને તો એ સ્પેલિંગના લાસ્ટમાં એસ આવવો જોઈએ. શું આવવું જોઈએ? એસ. તો આને આપણે એસ વાળો સ્પેલિંગ હંમેશા આપીશું. એસ ક્યાં છે? તો કે ભાઈ મને એમમાં દેખાતો નથી, આરમાં દેખાતો નથી, તો ઇઝમાં દેખાય છે. હા, તો આની સાથે મૂકવાનું ઇઝ. હી ઇઝ એટલે તે છે, સી ઇઝ એટલે તેણી છે, ઇટ ઇઝ એટલે તે છે. અહીંયા નામ એક વચન હોય તો ઇઝ અને નામ બહુવચન હોય તો મિત્રો આર. ખબર પડી કે નહીં? ઘણા વિદ્યાર્થીઓને એ પણ સમસ્યા આવતી હોય કે ભાઈ તેઓ એટલે શું થાય, અમે એટલે શું થાય, તમે એટલે શું થાય. મારા ઓફલાઈન બેન્ચમાં પણ મિત્રો એવા વિદ્યાર્થીઓ છે કે ભાઈ કીધું હોય મેં અમે ને એ સમજે તેઓ. ક્લિયર કે નહીં? વેની સામે ધઈ લખે. તો હવે ભૂલ થાય એ સ્વાભાવિક છે. અને તમને ખબર છે કે તમે આ વિડીયોમાં આવ્યા છો એટલે તમારે શીખવાના ઇન્ટેન્શનથી એવા કે નહીં, તો બધી વસ્તુ શીખવાની. ક્લિયર કે નહીં? આમાં મોટું મન રાખવાનું, મોટું મન રાખીને શીખવાનું. ક્લિયર કે નહીં? આપણા ગુજરાતમાં એવી કહેવત છે કે ભાઈ શીખવામાં શરમ નહીં રાખવાની, કરમાય એ શરમાય. ક્લિયર કે નહીં? અથવા તો શું થાય? શરમાય એ કરમાય. ડન? એ રીતે. ચલો આગળ વધીએ. હવે આ બધી વસ્તુ યાદ રાખો. હવે આને એક્ઝામ્પલમાં એપ્લાય કરતા શીખીએ. કઈ રીતે એપ્લાય કરશું તો જોઈએ. હવે એમના માટે તમારા માટે અમે થોડા પ્રેક્ટિસ વાક્ય બનાવ્યા. અમુક તમારે કમેન્ટમાં જવાબ આપવાનો છે અને અમુક વાક્ય હું તમને બનાવતા શીખાડું. મિત્રો, એક નિયમ એવો છે કે પહેલો શબ્દ ને હંમેશા પહેલા આવે. તેણી એટલે શું થાય? તેણીનો મતલબ થાય સી, એટલે સી લખવાનું. પછી ઓલવેઝ છેલ્લેથી સ્ટાર્ટ કરવાનું. છે એટલે ઇઝ. એક ડોક્ટર. એક એટલે શું થાય મિત્રો? તો હવે એક માટે તમારે વન ને યુઝ કરવાનું, એક માટે આર્ટિકલ અ અથવા અન મૂકવાનું. ક્લિયર કે નહીં? જો ઉચ્ચારણ વ્યંજનથી થાય તો અ મૂકો,
જો ઉચ્ચારણ સ્વરથી થાય તો અન મૂકો. બસ ખાલી એટલો ફરક. આર્ટિકલ અ અને અન, જેનો મતલબ શું થાય? એક થાય. હવે આપણે વન યુઝ કરવાનું નહીં આજથી. ક્લિયર કે નહીં? શીખવા મળ્યું. ચલો એપ્લાય કરતા પણ શીખી જઈએ. એક ડોક્ટર એક માટે મૂકો અ ડોક્ટર. આ બની ગયું ગાઈસ. ક્લિયર કે નહીં? ખાલી ફોકસ આપો ને, થોડુંક તમે ઇન્ટેન્શન રાખો શીખવાનું, એટલે રિઝલ્ટ આવવાનું છે ને આવવાનું છે. ક્લિયર? તેઓ દિવાળી પર રાજકોટમાં છે. તેઓ એટલે શું થાય? ધ્યેય. હવે શરૂઆત કરીએ છેલ્લેથી. છે એટલે આર. ઊંધું ચાલો ભાઈ. રાજકોટમાં એટલે ઇન કરીને રાજકોટ. તમને એ પણ ખબર છે કે વાર, ત્યોહાર, તારીખ અથવા પર કે ઉપર શબ્દ હોય તો આની આગળ તમે મૂકો ઓન. ક્લિયર કે નહીં? વાર એટલે ઓન સન્ડે, ઓન મંડે, ઓન ટ્યુસડે. ત્યોહાર એટલે ઓન દિવાળી, ઓન હોલી, ઓન ઈદ. તારીખ એટલે ઓન 31 જાન્યુઆરી, ઓન 31 ડિસેમ્બર. અને ગુજરાતીમાં પર કે ઉપર શબ્દ દેખાય તો મૂકવાનું ઓન. તો દિવાળી છે મિત્રો, તો ઓન કરીને લખો દિવાળી. ખબર પડી કે નહીં મિત્રો? અહીં સુધી કઈ ડાઉટ હોય તો કમેન્ટ કરો. અમારો નંબર તમને ત્યાં અબાઉટમાં મળી જશે મિત્રો, ચેનલમાં. ક્લિયર કે નહીં? આપણા કોર્સ પણ છે. એક્ઝામની તૈયારી કરતા હોય, જીપીએસસી અથવા મેન્સની અથવા બેન્કિંગની તૈયારી કરતા હોય, અથવા હમણાં જે તમને ખબર છે કે ભાઈ રેવન્યુ તલાટી ઢગલો ને ઢગલો આવવાની છે. ટૂંકમાં આ 2025 ને 2026 એ હેક્ટિક યર કહેવાય ગાઈસ, કે ભાઈ ઢગલો ને ઢગલો ભરતી છે. અથવા તમારે સ્પોકન ઇંગ્લિશ શીખવું હોય ગાઈસ, કે ઘરે બેઠા મારે શીખવું છે, એના માટે પણ આપણા એપ્લિકેશનમાં અલગ અલગ કોર્સિસ અવેલેબલ છે. ક્લિયર મિત્રો? ચલો આગળ વધીએ. હવે આ પેપર સરળ છે. આને કહેવાય ધીસ. છે એટલે ઇઝ, સરળ એટલે ઇઝી, અને પેપર એટલે પેપર. પેપરનું સ્પેલિંગ યાદ રાખજો ગાઈસ. PAPER થાય. PE ની PA થી થાય શરૂઆત. ડન કે નહીં? હવે હું તમને એક સમાનાર્થી શબ્દ પણ આપું. બહુ બધા સરળ કહેતા હોય કે નહીં, તો ઇઝીનો એક સમાનાર્થી શબ્દ છે અ કપ ઓફ ટી. શું થાય? અ કપ ઓફ ટી. ક્લિયર કે નહીં? જીવન સરળ છે. જીવન એટલે લાઈફ, છે એટલે ઇઝ, સરળ એટલે અ કપ ઓફ ટી. આ તમને જોતા એવું લાગે કે ભાઈ ચાનો કપ, પણ તમે એક વસ્તુ નોટિસ કરી, ચાનો કપ પીતા કેટલી વાર લાગે? 2 મિનિટ થાય કે નહીં? એટલું ઇઝી છે. ક્લિયર કે નહીં? નેક્સ્ટ વાક્યમાં જોઈએ. હું સવારમાં 7 વાગે ક્લાસમાં છું. હું એટલે આઈ, છું એટલે એમ, માં એટલે ઇન, ક્લાસ એટલે ક્લાસ. હવે 7 વાગ્યે, વાગ્યે માત્ર આવે માત્રા એટલે એટ. 8, 7 o'clock. સવારમાં એટલે ઇન મોર્નિંગ. હવે તમને એવું થતું હશે મિત્રો કે વાક્યમાં 2 વાર ઇન આવે, તો હા મિત્રો, વાક્યમાં 2 વાર ઇન આવી શકે છે. ક્લિયર કે નહીં? ચલો આગળ વધીએ. તેઓ હોશિયાર છે. તેઓ એટલે શું થાય? ધ્યેય. એની સાથે છે માટે ઇઝ આવે કે એમ આવે કે આર આવે? તો આવે આર. તો મૂકવાનું શું મૂકવાનું? ધ્યેય આર. હોશિયાર અંગ્રેજીમાં કહેવાય ક્લેવર. શું કહેવાય? ક્લેવર. વધારે હોશિયાર હોય તો ક્લેવરર. સૌથી હોશિયાર હોય તો હી ઇઝ ધ ક્લેવરેસ્ટ. એ વાક્ય શેનું બને? સુપરલેટિવ ડિગ્રીનું મિત્ર. આવા ઘણા ટોપિક છે મિત્રો જે તમે શીખી શકો. બોલવા માટે એક સૌથી પહેલા શું જોઈએ ખબર ગાઈસ? એક કોન્ફિડન્સ જોઈએ. કોન્ફિડન્સ ક્યાંથી આવે? એ મહેનત કરવાથી આવે. ક્લિયર કે નહીં? એવું બધી વસ્તુ તમારી પાસે પ્લાનિંગ હોય કે ભાઈ મારે શીખવું કેમ. આજ સુધી તમે એનું શીખી કેમ નથી શીખ્યા? કે ભાઈ કોઈએ કીધું જ નહીં કે ભાઈ આમ અંગ્રેજી શીખાય. હવે તમને મને સપોઝ કે અમને તો સાચી દિશા મળી ગઈ અમારા સર દ્વારા, હવે તમને પહોંચાડવી એ અમારી જવાબદારી બની ગઈ ગાઈસ, કે ભાઈ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ જે અંગ્રેજીથી ભાગતા હતા ને, એ હવે ને ભાગવું નહીં પડે. ડન કે નહીં? ઓકે. હવે ઘણા લોકો રવિવારે પાટનગરમાં હાજર છે. આ એક વિચાર છે. અને શું તમે વ્યસ્ત છો? આ વાક્યનો જવાબ મિત્રો તમારે અમને કમેન્ટમાં આપવાનો છે. ક્લિયર કે નહીં? આ થઈ ગયું તમારું એમિઝાર. હવે આપણે ટુ બીના રૂપમાં એમિઝાર પૂરા કર્યા પછી વોઝવરમાં એન્ટ્રી મારીએ મિત્રો. શું છે વોઝવર? હવે જોઈએ વોઝ અને વર. વોઝવરનું પહેલા હંમેશા ગુજરાતી ઓળખવાનું. સાહેબ ગુજરાતી કયો? તો કે વોઝ અને વર. એનો મતલબ શું થાય? હતા, હતો અને હતું. આઈ, વી, યુ, ધે, હી, સી. નામ એક વચન અને નામ બહુવચન. મિત્રો આવી મજાક કરતા કરતા જ ભણવાનું. ક્લિયર કરી? લહેકા કરતા કરતા જ ભણવાનું. આપણે કેમ દાદા લહેકા કરતા કરતા આપણી સાથે વાત કરે, દાદી સાથે વાત કરે, અને આપણે એક ભાષામાં લહેકો છે, લઢણ છે. આ તમને ખબર છે કે તમે અને હું હિન્દી પ્યોર નહીં બોલી શકતા. રેડ ઓફ ધ રેડ ગુજરાતી હિન્દી બોલી શકો ગાઈસ પ્રોપર. બાકી શું છે કે એના વર્ડ છે ને, એના જે પ્રોનાઉન્સિએશન છે અથવા પ્રોનાઉન્સિએશન નહીં ગાઈસ, એને પ્રોનાઉન્સિએશન કહેવાય. શું કહેવાય? પ્રોનાઉન્સિએશન.
હવે એ ગુજરાતી જેવો કરે, એટલે હિન્દી બોલતા હોય ને ભલે પ્રોપર વર્ડ જ બોલે તો એવું જ લાગે કે આ બાવા હિન્દી બોલે. ક્લિયર કે નહીં? એટલે આપણે ગુજરાતીની એક ટંગ છે, ભાષા છે, એક લહેકો છે. ડન. હવે જો કોની સાથે વોઝ લાગે, કોની સાથે વર લાગે. આઈની સાથે લાગે વોઝ, વીની સાથે લાગે વર. આખું ગામ આને વેર બોલે છે ગાઈસ. હવે આપને ખબર પડી કે નહીં કે આને વેરની વર બોલાય, તો તમારે હવે યાદ રાખવાનું. યુની સાથે લાગે વર, ધેની સાથે લાગે વર. પાછા કોણ આવી ગયા? અંગ્રેજીના બાળકો. ભાઈને કેવો સ્પેલિંગ આપવાનો? એસ વાળો. તો એસ ક્યાં છે? વોઝમાં કે વરમાં? તો એસ છે વોઝમાં. તો મૂકો હી વોઝ, સી વોઝ, ઇટ વોઝ. નામ એક વચન સાથે વોઝ અને નામ બહુવચન સાથે વર. ખબર પડી કે નહીં મિત્રો? ચલો હવે આ વાક્યના બધાના અંગ્રેજી કરીએ. તે કદાચ અહીંયા હતી. તે એટલે તે તો નહીં હોય, પણ શું હોય? તેણી. તેણી એટલે મૂકીએ આપણે સી. હતી એટલે વોઝ. ઊંધું જ ચાલવાનું ગાઈસ. અહીંયા એટલે હિયર. કદાચ એટલે શું થાય? તમે કહેતા હશો સર મે બી, માઇટ બી, પણ એ બધા બાવા ઇંગ્લિશના વર્ડ છે ગાઈસ. એના માટે પ્રોપર વોકેબ હોવી જોઈએ. કદાચના અંગ્રેજીમાં કહેવાય પ્રોબેબલી. ક્લિયર કે નહીં? ચલો અહીં સુધી કઈ ડાઉટ હોય તો પૂછો કમેન્ટમાં, ક્લિયર કરો. ડન. છોકરાઓ ક્લાસમાં હાજર હતા. છોકરાઓના અંગ્રેજીમાં બોયઝ કહેવાય. બહુવચન છે તો બહુવચન માટે શું આવે? વર આવે. એટલે અહીં મૂકવાનું વર. હાજરના અંગ્રેજીમાં કહેવાય પ્રેઝન્ટ. ક્લાસમાં એટલે ઇન કરીને ક્લાસ. આ બની ગયું મિત્ર વાક્ય. ઇઝી જ છે. હવે તમારામાં ધીરે ધીરે કોન્ફિડન્સ પણ વધશે. ક્લિયર કે નહીં? આ વિડીયોને ધીરજ રાખીને જોવો ને ગાઈસ, તો તમને ખબર પડે કે ઓકે આ રીતે વાક્ય બને. બાકી તમે ફાસ્ટ ફોરવર્ડમાં જુઓ અથવા તમે થાય કે ભાઈ જોવાની દ્રષ્ટિએ જુઓ તો તમે એ વસ્તુ ગાઈસ ઇમિડિયેટલી તમે જજ ના કરી શકો. કરી શકો? નોટ પોસિબલ. ક્લિયર? અંગ્રેજી સરળ હતું. સરળ માટે આપણે શું સમાનાર્થી શબ્દ શીખ્યા? હમણાં યુઝ કરીએ. અંગ્રેજી એટલે ઇંગ્લિશ, હતું એટલે વોઝ. સરળના અંગ્રેજીમાં શું કહેવાય ગાઈસ? હમણાં શીખી ગયા. અ કપ ઓફ ટી. આવું તમે નવું નવું શીખો ને ગાઈસ તો એને ઇમ્પ્લિમેન્ટ એપ્લાય કરતા શીખો. બાકી તમે શીખો છો ને ભૂલી જાવ છો, શીખો છો ને ભૂલી જાવ છો. આ બધા ગુજરાતી લોકો આ જ કરે છે. શીખે છે ને ભૂલી જાય છે. 5 વખત શીખે, ભૂલી જાય 5. પણ આને તમે એપ્લાય કરતા શીખો. તમારા રૂટીન વર્ડ્સ છે ને ઇંગ્લિશમાં આવવા જોઈએ. ક્લિયર કે નહીં? એ રીતે. આ ફોન મોંઘો હતો. આ એટલે ધીસ. આખો શબ્દ ભેગો છે તો આખો ભેગો લો. ધીસ ફોન. હતો એટલે વોઝ. મોંઘો એટલે એક્સપેન્સિવ. કોસ્ટલી નહીં હો ગાઈસ. કોસ્ટલીનો મતલબ થાય ખર્ચાળ થાય. શું થાય? ખર્ચાળ, જેને વારંવાર ખર્ચ કરવો પડતો હોય. મોંઘો જે પહેલેથી મોંઘો હોય એને કહેવાય એક્સપેન્સિવ. એટલે હવે પ્રોપર વોકેબ પણ ગોતવાની. આપણે મોટા ભાગે ને વોકેબને અદલા બદલી બહુ કરી નાખીએ. જ્યાં એક્સપેન્સિવ વાપરવાનું હોય ને કોસ્ટલી વાપરીએ, જ્યાં કોસ્ટલી વાપરવાનું હોય ત્યાં એક્સપેન્સિવ વાપરીએ. આ વાક્ય છે તમારું હોમવર્ક. આ વાક્યનો જવાબ તમારા કમેન્ટમાં આપવાનો છે મિત્રો. ક્લિયર? હવે જો આગળ વધીએ. ટુ બીનું રૂપમાં વોઝવર પણ શીખી ગયા એટલા ફાસ્ટ. હવે આપણે શીખ્યા છે મિત્રો ટુ હેવના રૂપો. શું છે ટુ હેવના રૂપો? હવે આવે વિલ બી અને શેલ બી. ટુ બીના રૂપમાં છેલ્લું, જેનો મતલબ થાય હશે થાય. ખાલી એટલું યાદ રાખો. આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ. નામ એક વચન અને નામ બહુવચન. હવે ખાલી આ વસ્તુ યાદ રાખો કે આ બંને સાથે લાગશે શેલ બી. તો તમે એમ કહ્યું સાહેબ અમે તો આઈની સાથે વી જોયું, આઈ અને વી ની સાથે અમે વિલ જોયું છે. ઘણા લોકોને બોલતા જોયું છે અને બુકમાં જોયું છે. હા મિત્રો, આવે છે. ક્લિયર કે નહીં? શેલનો યુઝ હવે દિવસે ને દિવસે ઓછો થાય. ખાલી એક્ઝામની દ્રષ્ટિએ યાદ રાખવાનું કે આઈ અને વી હોય ને તો ત્યાં તમારે શેલ બી યુઝ કરવાનું. ક્લિયર કે નહીં? બાકી બધા સાથે વિલ મૂકો. અમે જ્યારે ઇંગ્લિશ બોલે ત્યારે વી જ મૂકી, આઈ અને વીની સાથે વિલ જ યુઝ કરીએ છીએ. ડન? એ રીતે. પણ એક્ઝામની દ્રષ્ટિએ યાદ રાખવો કે જે જીપીએસસીની તૈયારી કરે, એમસીક્યુની અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, એમના મગજમાં હોવું જોઈએ કે આઈ અને વીની સાથે શેલ બી યુઝ કરો. ડન? અને બધા સાથે યુઝ કરો વિલ બી. હશે. આનો મતલબ પણ હશે. ચલો હવે આના પણ વાક્ય બનાવીએ મિત્રો. વાક્ય બનાવતા પહેલા થોડુંક ફ્રેશ થઈ જાય, થોડીક વાતો ચીતો કરી લે. ક્લિયર કે નહીં? હવે તમે આ બધી વસ્તુ તો શીખતા રહેશો. ક્લિયર કે નહીં? પણ આને પકડ રાખવી પડશે. બાકી ગજની જેવો મગજ થઈ જશે કે ભાઈ 15 મિનિટ યાદ રાખવાનું, આપણે 15 દિવસ યાદ રાખી શકશું. ક્લિયર કે નહીં? તો એનો મતલબ એવું નહીં. તમે પોતાને એક ઢાળો. આ લેંગ્વેજ છે તો ખાલી શીખવાથી નહીં, અને તમારે શીખવી પ્રોપર વેમાં પડે,
પછી આનું સ્પીકિંગ કરવું પડે, રાઇટિંગ કરવું પડે, પછી આનું લિસનિંગ કરવું પડે, રીડિંગ કરવું પડે ગાઈસ. એક લેંગ્વેજના ફેક્ટર હોય, એ ફેક્ટરમાં તમે કામ કરો ને તો જ તમને પરિણામ મળે. આપણે સ્કૂલમાં તમને ખબર છે કે આપણે ફર્સ્ટ ડેમાં એક વસ્તુ જોઈ હતી, માહોલ. ગાઈસ માહોલ બહુ જ IMP છે. જો તમને અંગ્રેજીનો માહોલ મળી જાય ને તો તમે ને અમુક વસ્તુ શીખ્યા વગર તમને ઓટોમેટિક આવડી જાય. ક્લિયર કે આજથી માની લો તમે અને હું USA યુકેમાં જતા રહીએ તો ઇંગ્લિશ આવડવાનું છે, ઓટોમેટિક પ્રોસેસ છે, કેમ કે ત્યાં જરૂરિયાત છે અને પ્લસ ત્યાં માહોલ પણ છે. ક્લિયર કે નહીં? ચલો હવે આવા વાક્ય જોઈએ. તે ભવિષ્યમાં કંઈક હશે. તે એટલે શું થાય? હી. હશે એટલે હીની સાથે શું વપરાય? વિલ બી. તો મૂકો વિલ બી. કંઈકને અંગ્રેજીમાં કહેવાય સમથિંગ કહેવાય. શું કહેવાય? સમથિંગ. ઓલા લોકો ટણી કરતા હોય કે હું કંઈક છું, એ પોતાને કંઈક સમજે છે, તો એ કંઈક એટલે સમથિંગ થાય. ભવિષ્યમાં, માં એટલે શું થાય? ઇન ફ્યુચર. આ રીતે અંગ્રેજી સરળ હશે, પાછું એવું આવી ગયું. અંગ્રેજી એટલે ઇંગ્લિશ. સરળ એટલે હશે પેલા એટલે વિલ બી. સરળ એટલે આપણે વાપરીએ ઇઝી. હું તમારી સાથે હોઈશ. હું એટલે આઈની સાથે અત્યારે આપણે યુઝ કરીએ શેલ બી. સાથે ને કહેવાય વિથ. તમારી સાથે એટલે વિથ યુ. ખબર પડી કે નહીં મિત્રો? આ ત્રણના જવાબ તમારે કમેન્ટમાં આપવાના છે, હોમવર્કમાં આપવાના છે. ક્લિયર છે? ચલો અહીં સુધી મિત્રો કાંઈ પણ ડાઉટ હોય તો પૂછો. તમને ખબર છે કે આ શું તમે અંગ્રેજી એક અઠવાડિયામાં શીખી જશો એનો આ બીજો વિડીયો છે. તમે બીજા વિડીયોમાં આવ્યા છો, ઇટ મીન્સ કે તમે પહેલા વિડીયો જોઈને જ આવ્યા છો. હજી આ આપણી સાપ્તાહિક સિરીઝ છે ગાઈસ. હજી એકવાર ચલો આપણે ડિસ્કશન કરીએ. આઈ હોપ કે તમને આ બધી વસ્તુ સમજાણી છે. ડન? હવે આપણે ગાઈસ 2 પાર્ટ પૂરા કર્યા. એક કારણોવાળું પૂરું કર્યું. ક્લિયર? અને એક આજે આપણે શીખ્યા છે ટુ બેના રૂપો. હજી આપણે શીખવાના છે ટુ હેવના રૂપો. એ બંને શીખાય એટલે આપણે ટેન્સ માઇન્ડલી કરશો. ટેન્સ તો ગાઈસ તમે પ્રોપર વેમાં બોલજો. ક્લિયર કે નહીં? હું તમને પ્રોપર વેમાં શીખાડીશ. જો આ બંને આ ત્રણ આવડી જાય આપણે ટ્રાન્સલેશન શીખ્યું છું. પછી જે GPSCની ઘણા વિદ્યાર્થીઓને એવી ડિમાન્ડ હતી, સર અમને બ્લેન્ક કઈ રીતે ફૂલફિલ કરવી, કઈ રીતે મારે એમાં ટીક કરવું ગાઈસ, એ શીખાડજો. એમના માટે આ છે. અને છેલ્લા દિવસે ગાઈસ આપણો સાપ્તાહિક સિરીઝનો છેલ્લો દિવસ હશે ત્યારે ઇંગ્લિશનો કોર્સ કયો કોર્સ કોના માટે રહેશે? કેમ કે ઇંગ્લિશના શીખવાના પ્રકાર હોય ગાઈસ. અમુકને ખાલી સ્પોકન કરવું હોય, અમુકને અમેરિકન એક્સેન્ટ શીખવી હોય, અમુકને બ્રિટિશ એક્સેન્ટ શીખવી હોય, બ્રિટિશ. ડન? અમુકને ખાલી એક્ઝામ માટે કરવું હોય ગાઈસ. ડન? તો આ બધી વસ્તુ રહેશે. તો મિત્રો જો તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય, તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમે તમારા મિત્રો સાથે, તમારા પરિવાર સાથે જરૂર ને જરૂર શેર કરજો. તો મળીએ મિત્રો કાલે. શું તમે અંગ્રેજી શીખી જશો એક અઠવાડિયાના ત્રીજા ભાગમાં, એટલે કે ત્રીજા વિડીયોમાં. અને કાલે આપણે શરૂઆત કરશું ટુ હેવના રૂપો સાથે. તો મળીએ મિત્રો. જય હિન્દ, જય ભારત.